હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું ગણિત ધોરણ 10 પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા વિશે. ઓકે, સો વાસ્તવિક સંખ્યાની આપણે બેઝિક માહિતી મેળવીએ. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, વાસ્તવિક સંખ્યા એટલે શું? ઓકે, તો એના વિશે આપણે ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. સૌથી પહેલાં તો વાસ્તવિક સંખ્યાની અંદર બધા જ પ્રકારની સંખ્યાઓ સમાવેશ થાય, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે, પ્લસ પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થાય. તો તેવી સંખ્યાને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખી શકીએ. ઓકે, સો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓમાં બધા જ પ્રકારની સંખ્યાઓ, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યાઓ, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થાય, તો તેને આપણે વાસ્તવિક સંખ્યા કહી શકીએ. ઓકે, તો સૌથી પહેલાં આવશે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને તમને ખબર હશે કે આગળના ધોરણની અંદર તમે શીખી ગયા છો. ઓકે, તો ધોરણ 6, 7 અથવા તો 8, 9ની અંદર તમે પ્રાકૃતિક સંખ્યા વિશે ભણી ગયા હશે, તો તમને એની ખ્યાલ તો ઓલરેડી હશે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે આપણે જાણીએ છીએ કે ગણતરીની સંખ્યાઓ, જેમ કે 1, 2, 3, 4 અનંત સુધી વગેરેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહે છે. ઓકે, સો એને નેચરલ નંબર તરીકે પણ ઓળખી શકાય. તો 1, 2, 3, 4 એટલે કે અનંત સુધી જે સંખ્યા ચાલ્યા કરે તો તેને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખી શકીએ. ઓકે, સો પ્રાકૃતિક સંખ્યાને આપણે n દ્વારા દર્શાવવામાં આવે છે અને પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંક પણ કહી શકાય. ઓકે, ચલો હવે એના પછી આવશે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં 0નો સમાવેશ કરવાથી આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. ઓકે, એટલે કે જે સંખ્યા 0થી સ્ટાર્ટ થાય તો તેવી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખી શકીએ. ઓકે, જો પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર્સ પણ કહી શકીએ. ઓકે, સો પૂર્ણ સંખ્યાઓના સમૂહને W દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, તો પૂર્ણાંક સંખ્યા, તો એના પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0નો સમાવેશ થાય, તો તેવી સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. ઓકે, તો જે સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, ધન સંખ્યા તથા ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય, તો તેવા સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. અને કે ઋણ આવશે, ધન આવશે અને 0નો પણ સમાવેશ થાય, તો તેવી સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખી શકીએ. અને પૂર્ણાંક સંખ્યાને ઇન્ટિગર્સ નંબર પણ કહી શકાય. ઓકે, સો પૂર્ણાંક સંખ્યાને I અથવા તો Z દ્વારા દર્શાવી શકીએ. ઓકે, સો આટલે સુધી આપણે રાખીએ. ઓકે, તો નેક્સ્ટ ટોપિક એટલે કે આગળના ટોપિકમાં આપણે સમય અને અસમય સંખ્યા વિશે આપણે અભ્યાસ કરીશું. તો આટલે સુધી રાખીએ. તો જે આપણે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, પ્લસ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે વ્યાખ્યા જોઈએ, બરાબર, બેઝિક માહિતી, ઇન્ટ્રોડક્શન. તો એના વિશે તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું. અને આગળનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.